નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। જી હા દર્શક મિત્રો, અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આગામી 3 કલાક માટે કચ્છ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। રીતસરનું મિત્રો ખાસ કરીને મેઘતાંડવ શરૂ થશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામેલી જોવા મળી રહી છે। અરબ સાગરમાંથી આવી રહેલી આ વરસાદી સિસ્ટમના કારણે કચ્છ લાગુના વિસ્તારોમાં જેમાં તમામ વિસ્તારોની અંદર અત્યારે નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વાવાઝોડા સાથે વરસાદની નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો હાલ અત્યારે સમગ્ર ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય મન મૂકીને વરસી રહ્યા છે। અમુક ભાગોમાં તો મિત્રો આજે 3 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે। હવે પછી મિત્રો આગામી દિવસોની અંદર જેમાં આગામી 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને ઠેઠ 10 તારીખને લઈને હવામાન વિભાગની શું નવી નક્કોર આગાહી સામે આવી? શું આગામી દિવસોમાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ જામશે? કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસેલા અનાધાર વરસાદે 11 વર્ષનો રેકોર્ડ છે તોડ્યો છે અને મિત્રો ગયા 15 દિવસની અંદર છેલ્લા 15 દિવસની અંદર સરેરાશ 11 ઇંચ સુધીના વરસાદ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં પડી ચૂક્યો છે। હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવશે? સાથે મિત્રો ગુજરાતમાં જે અત્યારે વાતાવરણીય અસ્થિરતા અને જે આવી રહેલા વાતાવરણના હવામાન સમાચાર, જેમ કે અંબાલાલ પટેલે તો મિત્રો આગામી 7 થી લઈને 12 જુલાઈના રોજ પૂરની સ્થિતિ નિર્માણ પામશે એવી અત્યારે ડરામની આગાહી વ્યક્ત કરી। તો પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે? પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડશે કે પછી અંબાલાલ પટેલની? કારણ કે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 7 તારીખના રોજ ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરમાંથી આગળ વધીને ગુજરાતમાં જ્યારે ટકરાશે, ગુજરાતના જે વિસ્તારોમાં આવી જશે આ વરસાદી સિસ્ટમ, જેમના કારણે મિત્રો ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો હવે ગણતરીની કલાકોમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। પરંતુ મિત્રો શું ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની કોઈ શક્યતા છે? શું ગુજરાતમાં 1 નહીં, 2 નહીં, 3 વરસાદી સિસ્ટમ ત્રાહીમામ મચાવશે? હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અને એક મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। ગણતરીના દિવસો આવનારા અઠવાડિયાની અંદર જેમાં મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ એ પહેલા મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીનો જે નકશો રજૂ કર્યો છે, જેમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર થયા છે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે જે નાવકાસ્ટ મોડેલ રજૂ થયું છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં અમરેલી આસપાસના વિસ્તારો છે, રાજકોટ છે, આ સાથે મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। બાકીના મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ગુજરાતનો દરિયો અત્યારે ગાંડોતુર થતાં માછીમારોને આગામી 3 થી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે જોઈ શકાય તો માલ ઢોરને મિત્રો ઘરની અંદર પૂરીને રાખજો, ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં જાણે આ વરસાદનો આજે છેલ્લો રાઉન્ડ હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ રેડ એલર્ટના સિગ્નલો હજુ પણ વધી શકે છે, કારણ કે મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને જે પરિબળોના આધારે હવા ભેજનું પ્રમાણ વધવાના કારણે આ વરસાદી સિસ્ટમની માત્રા આગામી 3 કલાકમાં કઈ જગ્યાએ આગળ વધી શકે? શું મિત્રો આ વરસાદી માત્રાને લઈને આગામી 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખનો નકશો રજૂ થયો છે આગામી 3 દિવસનો, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। શું વરાપ જેવો માહોલ જોવા મળશે કે પછી હજુ પણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે? હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તમામ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં હવે પછીની કલાકોમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે દેવભૂમિ, દ્વારકા, ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે। પરંતુ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર છે, જે અનાધાર વરસાદ વરસી રહ્યો છે એનો વિરામ હવે ક્યારે આવશે? તો મિત્રો 6 તારીખના રોજ જોઈ શકો છો વરસાદની માત્રામાં ઘટાડો થશે, વિસ્તારમાં પણ ઘટાડો થશે, જેમાં માત્ર સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓ રહેશે, જેમાં અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડશે, એમને લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે।
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખનો નકશો છે, મધ્યમથી હળવા વરસાદ નોંધાય છે, છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. પરંતુ 8 તારીખના રોજ વરસાદની માત્રામાં ઘટાડો થયો. 9 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે. પરંતુ 10 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને મધ્ય ભારત સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં મેઘતાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારે ડરામની આગાહી છે સામે આવી રહી છે. આ મિત્રો જો આપણે સરેરાશ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે. તો ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક છોટાના પવનો 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આમ મિત્રો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ ખેડૂતો માટે વરાપ ક્યારે જોવા મળશે એમને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો 8 અને 9 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થશે. આ સાથે મિત્રો હવે પછી આપણે જાણીશું કે અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી કે 7 થી લઈને 12 જુલાઈના રોજ ગુજરાતમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. તો એમના વિશે મિત્રો વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું સવિસ્તાર જાણકારી કે આગામી દિવસોમાં કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી છે, પૂરની સ્થિતિ નિર્માણ પામશે તો ગુજરાતને કેટલી અસર જોવા મળશે. જેમાં મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એ પાક્કું, કારણ કે મિત્રો 7 થી લઈને 12 તારીખના રોજ તમે આ નકશામાં જોઈ શકો છો ખરેખર મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી એક લો પ્રેશર વરસાદી જે ચક્રવાતની અંદર પણ કન્વર્ટ થઈ ગઈ છે. એ હવે મિત્રો ઉદ્ભવી હતી પૂર્વ દિશા તરફથી અને જશે પશ્ચિમ દિશા તરફ. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોને વધારે અસર કરશે. સાથે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ જે 8 તારીખના રોજ તમે જોઈ શકો છો વહેલી સવારથી જ આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ હવે પછી મધ્ય ભારતના ભાગોથી ઉત્તર ભારતના ભાગો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ સાથે પૂર્વ ભારતના ભાગોની અંદર પણ એક નાની લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને ગુજરાત નજીક પહોંચેલી જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય. અને હવે પછીના દિવસોની અંદર અરબ સાગરનો દરિયો પણ ગાંડો તૂર બનશે. કારણ કે અરબ સાગરના દરિયામાં બની રહેલી સ્ટફ લાઇન અને વરસાદી સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળશે. અને એ અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમના કારણે 9 તારીખના રોજ મુંબઈમાં જાણે આભ ફાટ્યું, નદી નાળાઓ છલકાશે. અને મિત્રો ત્યારે 5 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ આગાહીકારો દ્વારા જાણકારી જાણવા મળી છે. પરંતુ અત્યારે લાઈવ ગુજરાતમાં વરસાદ કયા વિસ્તારની અંદર નોંધાઈ રહ્યો છે એમના વિશે જો સવિસ્તાર જાણકારી મેળવીએ તો તમને ખબર પડશે કે અત્યારે કયા વિસ્તારની અંદર વરસાદ છે, લાઈવ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે પછીની કલાકોમાં ગુજરાતમાં વીજળી પડશે, વીજળીની સાથે ધોધમાર વરસાદ પડશે, ભારે પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું તો હાલ તમને સમજાશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો રાંધણપુર લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો, જેમાં મહેસાણા લાગુના વિસ્તારની સાથે આજુબાજુના જે વિસ્તારો છે હરાજ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પટણ લાગુના વિસ્તાર છે, આ તમે વિસ્તારો જોઈ શકો છો. હવે પછી મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં કચ્છના લોકો રહેજો સાવધાન, રણ પ્રદેશમાં જોવા મળશે મેઘરાજા મહેરબાન. જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ મેઘરાજા કોપાયમાન થશે. વીજળીના ચમકારાની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જામનગર, મોરબી લાગુના વિસ્તાર, રાજકોટ લાગુના વિસ્તારમાં તો આજે પાણીના દ્રશ્યો સામે આવ્યા. આભ ફાટ્યું હોય, વાદળા ફાટ્યા હોય તેવા અત્યારના હવામાનના લેટેસ્ટ આંકડા સામે આવે. તો કચ્છમાં કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે? કચ્છના લખપત લાગુના વિસ્તારની સાથે આ તમામ વિસ્તાર નડિયાદ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના દક્ષિણી કચ્છના ભાગોમાં જેમાં ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ પાકિસ્તાન સુધી પણ પહોંચી શકે છે. કારણ કે મિત્રો અત્યારે જે વાતાવરણ અને ક્લાઇમેટને લઈને જે અત્યારે અનોખી આગાહી સામે આવી છે, ડરામની આગાહી, એમને જોઈએ તો મિત્રો ગુજરાત નજીક હજુ પણ એક વરસાદી સિસ્ટમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તાહીમામ દર્શાવશે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવે છે, ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી હોય છે. ગાજવીજ સાથે આજે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડ્યો. જો મિત્રો આજે ગુજરાતના તો બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે મેઘરાજા મહેરબાન થતા પાણીના દ્રશ્યો સામે આવ્યા, નદી નાળાઓ છલકાણા. આ સાથે જે ડેમો હતા એ પણ ઓવરફ્લો થયા. અને મિત્રો જે રીતે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મહુવા લાગુના વિસ્તારમાં પણ વહેલી સવારથી લઈને બપોરના અથવા તો સાંજના 6 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે એ લેટેસ્ટ સામે આવ્યા.
જે રીતે મિત્રો આગાહીકારોએ કહ્યું એ પાક્કું, કારણ કે મિત્રો હવે પછીના દિવસોમાં જેમાં 9 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, ત્યારે એક વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયાઈ કાંઠાને ટકરાશે તો ગુજરાત તરફ પણ જો આ વરસાદી સિસ્ટમ આવશે તો એમના વિશે મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે જાણીશું કે જો મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરશે।